નમસ્કાર દર્શક મિત્રો, આપની સંસ્કૃતિ આપની ઓળખ ડીડી ગિરનારના આ શોખ છે શાનદાર કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે એક નોખી અનોખી વિવિધતાથી ભરપૂર એક અનેરી જ ભાત પાડતો કાર્યક્રમ ડીડી ગિરનાર દૂરદર્શન આપ સૌની સમક્ષ પ્રસ્તુત કરે છે। આ શોખ છે શાનદાર। દુનિયા પણ અજબ ગજબની છે। બદલતા જમાના સાથે સાથે લોકોના શોખ પણ બદલાતા હોય છે અને લોકોના આ જ બદલાતા શોખને ઉજાગર કરતો કાર્યક્રમ આ શોખ છે શાનદાર। તો મિત્રો, આજે આપની મુલાકાત કરાવીશું એક એવા વ્યક્તિ સાથે જે છેલ્લા 45 વર્ષથી કોઈન અને કરન્સી નોટનો કલેક્શનનો શોખ ધરાવે છે, શિશિરભાઈ શાહ। આજે આ શોખ છે શાનદાર કાર્યક્રમમાં આપની મુલાકાત કરાવીશું શિશિરભાઈ શાહ સાથે, જેમને નાનપણથી જ કોઈન અને કરન્સી કલેક્ટ કરવાનો શોખ છે। નમસ્કાર, આ શોખ છે શાનદાર કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો શિશિરભાઈ, તમને આ કોઈન અને કરન્સી કલેક્ટ કરવાનો શોખ ક્યારથી છે? હું લગભગ 45 વર્ષ ઓછામાં ઓછા થયા ત્યારથી કરન્સી નોટ્સ અને કોઇન્સ કલેક્શનનો શોખ ધરાવું છું। અલગ કરન્સી, ધારો કે 1 રૂપિયો 2 રૂપિયાથી માંડીને 1000 રૂપિયા 2000 રૂપિયા સુધી કરન્સી નોટ્સ, એ જ રીતે સિક્કાઓ, જેમ કે બ્રિટિશ ગવર્મેન્ટના સિક્કાઓથી માંડીને ઇન્ડિયા ગવર્મેન્ટના સિક્કાઓ, સ્પેશિયલ કોમોમરેટિવ સિક્કાઓ કે જે ગવર્મેન્ટ બહાર પાડે છે, જે ધીરે શોખ વધતો ગયો અને કલેક્શન વધતું ગયું મારું। શરૂઆતમાં સાથે જોબ ચાલુ હોવાને કારણે કલેક્શન હું એરેન્જ નહોતો કરી શક્યો, પણ હવે રિટાયરમેન્ટ પછી એ જે કલેક્શન મારું છે એ કલેક્શન હું હવે ધીરે એરેન્જ કરી રહ્યો છું। જેમ કે કોઇન્સની વાત કરીએ તો બ્રિટિશ ગવર્મેન્ટના જે કોઇન્સ હતા એ બ્રિટિશ ગવર્મેન્ટના કોઇન્સ મેં અલગ કર્યા, જેમાં ચાંદીના કોઇન્સ હતા, રૂપિયાથી માંડીને 8 આના 4 આના 2 આના, એ જ રીતે તાંબાના કોઇન્સ બ્રિટિશ ગવર્મેન્ટના હતા, એ બધા કોઇન્સ મેં અલગ કર્યા। એ રીતે એ જમાનામાં જે અલગ સ્ટેટ પોતે કોઇન્સ બહાર પાડતી હતી એ કોઇન્સ ભેગા કરીને એ પણ મેં અલગ કર્યા। એ રીતે ઇન્ડિયા ગવર્મેન્ટે કોઇન્સ જે બહાર પાડ્યા 1950થી આજ સુધી જે કોઇન્સ બહાર પાડ્યા છે, એમાં 1 રૂપિયાના જે અલગ કોમોમરેટિવ કોઇન્સ બહાર પડ્યા, એ 1થી માંડીને આજ સુધીના છેલ્લે સુધીના કોઇન્સ મારે હું ધરાવું છું। એ જ રીતે 2 રૂપિયાના અલગ કોઇન્સ કે જે પહેલેથી માંડીને છેક સુધી બહાર પડ્યા, એ દરેક કોઇન્સ મારી પાસે છે। એ જ રીતે 5 રૂપિયાના કોઇન્સ જે શરૂઆતમાં બહાર પડ્યા ત્યારથી ને આજ સુધી અત્યાર સુધી એ કોઇન્સ નવા બહાર પડવાના ચાલુ છે, એ બી હું ધીરે કલેક્ટ કરું છું। પહેલેથી માંડીને અત્યાર સુધી લગભગ બધા કોઇન્સ હું ધરાવું છું। એ જ રીતે 10 રૂપિયાના જે કોઇન્સ બહાર પડ્યા એ કોઇન્સ પણ ધીરે કરીને મેં બધા એકઠા કરેલા છે। કન્ટ્રીની કલેક્શન છે, કરન્સી કલેક્શન છે? મારી પાસે બ્રિટિશ ગવર્મેન્ટથી માંડીને ઇન્ડિયાની બધી કરન્સી તેમજ કોઇન્સ, એ રીતે યુએસની કરન્સી નોટ્સ તેમજ કોઇન્સ, ઓસ્ટ્રેલિયાની નોટ તેમજ કોઇન્સ, બ્રિટનની એટલે ઇંગ્લેન્ડની નોટ્સ અને કોઇન્સ, એમ અલગ ઘણી કન્ટ્રીઝની કરન્સી નોટ્સ છે તેમજ અલગ કોઇન્સ છે। પર્ટિક્યુલરલી આપણે બ્રિટિશ ગવર્મેન્ટની જો વાત કરીએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપની ચાલુ થઈ 1835થી, ત્યારથી એ લોકોએ સિક્કાઓ અને નોટો બહાર પાડવા માંડી। હવે જો બ્રિટિશ ગવર્મેન્ટની નોટ તો એ જમાનામાં બહુ રેર હતી, પણ હાલની તારીખે મારી પાસે બ્રિટિશ ગવર્મેન્ટની જે નોટ જેમાં જ્યોર્જનો ફોટો હોય એવી 1 રૂપિયાની નોટ છે, 5 રૂપિયાની નોટ છે, 10 રૂપિયાની નોટ છે, પ્લસ એ જમાનામાં બ્રિટિશ ગવર્મેન્ટે સ્પેશિયલ બર્મામાં જે નોટ ચાલે, ઇન્ડિયાની નોટ જે બર્મામાં ચાલે એવી નોટ બહાર પાડેલી કે જેના ઉપર 1 રૂપિયાની નોટ હોય બ્રિટિશ ગવર્મેન્ટની ઇન્ડિયાની જ, પણ એના ઉપર સિક્કો બહાર મારવામાં આવે
કે આ નોટ બર્મા માટે વેલિડ છે. એવી નોટ પણ મારી પાસે રેર કલેક્શનની નોટ છે મારી પાસે. એ જ રીતે જે કોઇન્સ બ્રિટિશ ગવર્મેન્ટમાં જે આપણે જોઈએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીથી માંડીને ગવર્મેન્ટ 1947 સુધી જે બ્રિટિશ ગવર્મેન્ટ રહી ત્યાં સુધીના એ લોકોએ જે કોઇન્સ બહાર પાડ્યા એમાં સ્પેશિયલ કોઇન્સમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ચાંદીના કોઇન્સ, રૂપિયાના 8 આનાના, 4 આનાના, 2 આનાના, એ જ રીતે તાંબાના કોઇન્સ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો હાફ આના, ક્વાર્ટર આના, 1/2 પાઇસ, 1/12 આનાસ, આવા જે કોઇન્સ હતા જે સ્પેશિયલ કોઇન્સ બ્રિટિશ ગવર્મેન્ટ એ દરેક કોઇન્સ હું ધરાવું છું. શિશિરભાઈ, જેવી રીતે તમારી પાસે ઇન્ડિયાનું સ્પેશિયલ કરન્સી ને એનું કલેક્શન છે, તો એવી રીતે આઉટ ઓફ ઇન્ડિયા કોઈ કરન્સીનું તમારી પાસે કોઈ સ્પેશિયલ કલેક્શન કે એવું કંઈ? હાજી, મારી પાસે યુએસ ગવર્મેન્ટનું કોઇન્સ અને કરન્સી નોટ્સનું કલેક્શન છે. ખાસ કરીને જ્યારે હું યુએસ ફરવા ગયો ત્યારે મેં જોયું કે કોઇન્સ અલગ અલગ $1, $1/2, ક્વાર્ટર, 10 પેન્સ, 5 પેન્સ, 1 પેન્સ, એ રીતની અલગ અલગ એ લોકોની કોઇન્સ હતા. પણ એમાં ક્વાર્ટર મેં જે જોયા એ ક્વાર્ટરમાં મને અલગ અલગ સ્ટેટના કોઇન્સ જોવા મળ્યા, જે મને પોતાને આશ્ચર્ય થયું. જ્યારે મેં તપાસ કરી અને સર્ચ કર્યું ત્યારે જાણવા મળ્યું કે યુએસ ગવર્મેન્ટમાં એ વખતે જે 50 સ્ટેટ હતા એ દરેક સ્ટેટને યુએસ ગવર્મેન્ટે એવો અધિકાર આપેલો કે પોતે ક્વાર્ટર પોતે દરેક સ્ટેટ બહાર પાડી શકે. હવે એ વખતે જ્યારે મેં જોયું ત્યારે ધીરે ધીરે બધા ક્વાર્ટર દરેક રાજ્યના ક્વાર્ટર મેં ભેગા કરવાના ચાલુ કર્યા. અને એમાં મારા જમાઈને મારા દીકરી ત્યાં હાજર હતા, એ લોકોએ મને ઘણો સપોર્ટ કર્યો, જેના કારણે હું 50 સ્ટેટના ક્વાર્ટર એકઠા કરી શક્યો અને અલગ અલગ ડોલરના કોઇન્સ મેં એકઠા કર્યા. શિશિરભાઈ, તમારી પાસે ઇન્ડિયન કરન્સીમાં કઈ કઈ યુનિક નોટો છે? ઇન્ડિયન કરન્સીમાં યુનિક નોટ્સમાં મારી પાસે સૌથી પહેલાં તો સ્પેશિયલ નંબરની નોટ્સ, કે જે નોટમાં દરેક એકડા હોય, બગડા હોય, તગડા હોય, એ રીતે 1 લાખ, 2 લાખ, 3 લાખ એ ટાઈપના નંબર જે યુનિક નંબર કહેવાય એવું કલેક્શન છે. બીજી એવું કલેક્શન છે કે જે બર્થડેસ નોટ હોય, પર્ટિક્યુલરલી મોટા જે માણસો થઈ ગયા આપણા, જેમ કે ગાંધીજી, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, એ જ રીતે સેલિબ્રિટીઝ કે મોટા ફિલ્મ સ્ટાર્સ હોય, કે મ્યુઝિક સિસ્ટમમાં મ્યુઝિકવાળા જે મોટા હોય, કે એક્ટર હોય, એક્ટ્રેસીસ હોય, આવા બધાની બર્થડેસની નોટ કલેક્ટ કરવાનો મને શોખ છે અને એમની બધી હું કલેક્શન એવી નોટ્સનું ધરાવું છું. લો નંબર નોટ્સ જેને કહેવામાં આવે કે 1 નંબર, 2 નંબર, 3 નંબર, આવી લો નંબરની નોટ્સ બી હું કલેક્ટ કરું છું. પ્લસ હોલી નંબર જેને કહેવાય કે પવિત્ર નંબર જે કહેવાય કે આ હિન્દુઓમાં 108 પવિત્ર નંબર ગણાય, મુસ્લિમોમાં 786 પવિત્ર નંબર કહેવાય. આવી નોટ્સનું કલેક્શન એટલે 00108 આવે, એ રીતે 000 786 આવે, 786 000 આવે, 108 000 આવે, કે 786 786 આવે. આવા જે પવિત્ર નંબરો કહેવાય એવી નોટ્સોનું મારી પાસે કલેક્શન છે. એ જ રીતે એરર નોટ્સ, કે જે નોટ છાપતી વખતે સરકારથી કોઈ ભૂલ થઈ ગઈ હોય, દાખલા તરીકે આપણે 50 રૂપિયાની નોટ જે શરૂઆતમાં સરકારે બહાર પાડી જેની પાછળ પાર્લામેન્ટનો ફોટો હતો, પણ પાર્લામેન્ટના ફોટામાં ખાલી દાંડી હતી ને ધ્વજ રહી ગયો હતો. આવી નોટ જે છે એવું કલેક્શન પણ મારી પાસે છે. આવી જે એરરવાળી નોટ જેમાં પ્રિન્ટિંગ એરર હોય કે નોટ કટિંગ એરર થઈ હોય, આવી બધી નોટ્સનું કલેક્શન પણ હું ધરાવું છું. તમારી પાસે કરન્સીમાં કોઇન્સમાં કોઈ સ્પેશિયલ કલેક્શન છે? હા, મારી પાસે સ્પેશિયલ કોઇન્સ એ કહેવાય કે જે વેલ્યુએબલ કોઇન્સ કહેવાય, એવો એક મારી પાસે જ્યોર્જનો 8 આનાનો કોઇન્સ છે. આ 8 આનાનો કોઇન્સ બહુ રેર છે અને ભાગ્યે જ જોવા મળે આપણી પાસે. એવી રીતે આ એક કોઇન તો ના કહેવાય પણ સ્પેશિયલ ટોકન કહેવાય. જ્યારે આપણે આઝાદ થયા ત્યારે આઝાદ હિન્દ કરીને 15 ઓગસ્ટ 1947નો એક કોઇન બહાર પાડવામાં આવેલો, જે વખતે 2 આનીનો જે શેપ હતો એ જ શેપમાં આ કોઇન છે, પણ આ એક ટોકન કહેવાય છે કોઇન્સની, પણ આ બહુ રેર ગણવામાં આવે છે. આવી જ રીતે આપણી ગવર્મેન્ટ સ્પેશિયલ ઓકેઝન ઉપર કોમોમરેટિવ કોઇન્સના સેટ બહાર પાડે છે, અલગ અલગ. એવા મારી પાસે ઘણા છે, જેમાં સ્પેશિયલ હું આપને બતાવી શકું કે આ દાંડી યાત્રા નિમિત્તે જે ગવર્મેન્ટે બહાર પાડેલો, 75 વર્ષ દાંડી યાત્રાને પૂરા થયા ત્યારે આ સ્પેશિયલ સેટ બહાર પાડેલો હતો. આ છે યોગા ડે નિમિત્તે, જે 21 જૂને યોગા ડે આવે છે, આવા યોગા ડે નિમિત્તે સ્પેશિયલ જે ગવર્મેન્ટે બહાર પાડેલો આ સેટ છે. એવી રીતે હાલમાં જ વૈષ્ણોદેવી અંગે સ્પેશિયલ કોઇન્સ 3 કોઇન્સનો સેટ બહાર પાડ્યો, એ આ છે, હાલમાં જ પાડ્યો. એ રીતે રવિન્દ્રનાથ ટેગોર
રવિન્દ્રનાથ ટેગોરના જે છે 150મી જન્મ જયંતિ નિમિત્તે આ સ્પેશિયલ કોઇન્સ બહાર પાડવામાં આવેલા હતા. એ રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જ્યારે 75 વર્ષ પૂરા થયા ત્યારે આટલા 5 કોઇન્સનો એક સ્પેશિયલ સેટ બહાર પાડવામાં આવ્યો હતો. આવી રીતે અલગ સેલિબ્રિટીઝના જે સ્પેશિયલ ગવર્મેન્ટે બહાર પાડેલા કોઇન્સના ઘણા સેટ હું ધરાવું છું. શિશિરભાઈ, તમારો આ શાનદાર શોખ છે, તો એના માટે તમારા ફેમિલી તરફથી શું સપોર્ટ રહ્યો છે? મારા ફેમિલીમાં સૌથી પહેલાં તો મેં જણાવ્યું મારા ફાધર બેંકમાં હતા, જેના કારણે મને કરન્સી નોટ્સ અને કોઇન્સનો શોખ શરૂ થયો. એ પછી હું બેંકમાં આવ્યો અને બેંકમાં મારા પોતાને જોબના કારણે મને સપોર્ટ રહ્યો. પ્લસ મારા વાઈફ જે પોતે અત્યારે જોબ કરે છે એનો મને કરન્સી નોટ્સ અને કોઇન્સ કલેક્શનમાં ઘણો મોટો સહકાર છે. હું પોતે રિટાયર થઈ ગયો છું, પણ હાલની તારીખમાં પણ મને સપોર્ટ મારી વાઈફનો જ મેક્સિમમ છે. એ જ રીતે મારા બેંકના મિત્રો જે ઘણા છે કે જેમને ખબર છે કે હું કલેક્શનનો શોખ ધરાવું છું, એ લોકોએ પણ મને ઘણી મદદ કરી છે. શિશિરભાઈ, તમે અમારા દર્શક મિત્રોને આ શાનદાર શોખ વિશે કંઈ કહેવા માંગશો? હું દર્શક મિત્રોને એક જ વિનંતી કરીશ કે તમે પોતે તમારા હાથમાં જે રૂટીનમાં કરન્સી નોટ્સ કે કોઇન્સ આવે, તમે જો અલગ નજરથી એને જોવાનું ચાલુ કરો તો તમારી પાસે પણ આવું કલેક્શન થઈ શકે છે. જેમ કે તમારી પાસે 1 રૂપિયો, 5 રૂપિયા, 10 રૂપિયાના, 2 રૂપિયાના કોઇન્સ આવે, તમે બેક સાઈડ જુઓ, આગળ તો અશોક ચક્રનું ચિહ્ન દેવા મળે જ, પણ પાછળની સાઈડે જુઓ તો તમને અમુક કોઇન્સમાં સ્પેશિયલ માણસોના ફોટા જોવા મળશે, અમુક સંસ્થાના ફોટા જોવા મળશે. આને કોમોમરેટિવ કોઇન્સ કહેવાય છે. આવા કોઇન્સ તમે અલગ રાખીને સંગ્રહ કરો. એ જ રીતે કરન્સી નોટ્સ જે છે એ કરન્સી નોટ્સ જો તમે જુઓ તો તમને પણ એમાં સ્પેશિયલ નંબરવાળી જે બધા એકડા બગડા તગડા એવી નોટ્સ જોવા મળે, જેને તમે અલગ રાખો. એ જ રીતે બર્થડેની નોટ્સ તમે પોતે પણ આવી કલેક્ટ કરી શકો છો. 6 આંકડામાં પહેલા 2 આંકડા જન્મ તારીખના, બીજા 2 આંકડા મહિનાના અને ત્રીજા બે આંકડા છે વર્ષના. આવી રીતે તમે ડિવાઈડ કરીને જુઓ તો તમારી પોતાની બર્થડેટ, તમારા ફેમિલીની બર્થડેટ, સેલિબ્રિટીઝની બર્થડેટ આ બધી તમને રૂટીનમાં જ મળી શકે છે. તો મારી એક જ વિનંતી છે કે તમે પોતે પણ કોઇન્સ અને નોટ્સને અલગ રીતે જોવાનું ચાલુ કરો, તો તમને પોતાને આ શોખ જાગશે અને સ્પેશિયલ કોઇન્સ કરન્સી નોટ્સનું તમે કલેક્શન પોતે કરી શકશો. ડીડી ગિરનારના આ શોખ છે શાનદાર કાર્યક્રમમાં તમે આવ્યા અને તમારા શોખ વિશે તમે ખૂબ સુંદર માહિતી આપી, તે બદલ ખૂબ ખૂબ આભાર. ડીડી ગિરનાર તમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે. હું ડીડી ગિરનારનો પણ ખૂબ આભાર માનું છું, તેમજ પ્રેક્ષક મિત્રોનો પણ આભાર માનું છું. મિત્રો, શોખ પોતે જ એક શાનદાર હોય છે. આપની આસપાસ કોઈ વિશિષ્ટ શોખ ધરાવનાર વ્યક્તિ કે સમૂહ હોય અથવા આપ પોતે એક શાનદાર વિશિષ્ટ શોખ ધરાવતા હો તો આપના શોખની સંપૂર્ણ માહિતી સાથે અમને સંપર્ક કરો. અમારું સરનામું છે નિયામક શ્રી આ શોખ છે શાનદાર કાર્યક્રમ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, ડ્રાઇવિંગ રોડ, અમદાવાદ 380054. તો આવતા સપ્તાહે આવી જ કોઈક વિશિષ્ટ શોખ ધરાવનાર વ્યક્તિ સાથે આપની મુલાકાત કરાવીશું. ત્યાં સુધી મને રજા આપો.